बीते 2 दिनों से गुजरात में रेड अलर्ट दिया गया था। गुजरात के कई जिलों में रेड अलर्ट था। तब हीट वेव के चलते जूनागढ़ के सिविल अस्पताल में मरीजों की तादाद काफी ज्यादा बढ़ गई है। लगातार बीते 2 दिनों में जूनागढ़ के सिविल अस्पताल में हीट वेव की वजह से मरीजों की तादाद बढ़ती ही जा रही है और आने वाले दिनों में भी गुजरात में काफी ज्यादा गर्मी पड़ने की आशंका जताई गई है। तब इस मामले के मद्देनजर जूनागढ़ के सिविल अस्पताल के सुपरिटेंडेंट की ओर से प्रतिक्रिया दी गई है। दरअसल इस भीषण गर्मी में जूनागढ़ के लोग अपने आप को कैसे बचाए, इस बारे में जूनागढ़ के सिविल अस्पताल के सुपरिटेंडेंट ने प्रतिक्रिया दी है। तब आइए आपको सुनाते हैं उनका क्या कहना है। સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે જો આંકડા જોઈએ તો ઝાડા ઉલટીના કેસમાં થોડોક વધારો જોવા મળેલ છે। જાન્યુઆરીમાં કુલ 172 કેસ હતા, જેની સામે ફેબ્રુઆરી માસમાં 185 કેસ નોંધાયેલ છે। આ ઉપરાંત ગરમીમાં પણ વધારો થયેલ છે। તો નાના બાળકો, ખૂબ જ નાના બાળકો, સગર્ભા માતાઓ, બહેનો અને વડીલોએ વિશેષ કાળજી અને ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે। જો જરૂરિયાત હોય, અનિવાર્ય હોય તો જ ઘરની બહાર નીકળવું, એ સિવાય ઘરની બહાર નીકળવું ટાળવું હિતાવહ છે। કોટનના એટલે કે સુતરાઉ કપડાં પહેરવા અને લીંબુ પાણી અથવા ORS પાવડર વાળા પાણીનો વધુ ને વધુ ઉપયોગ કરવો હિતાવહ છે। વધુ ગરમી પડવાને લીધે સ્નાયુઓમાં તકલીફ, જેને મસલ ક્રેમ્પ્સ મેડિકલ ટર્મિનોલોજીમાં કહેવામાં આવે છે, તેવી તકલીફ ઘણીવાર જોવા મળતી હોય છે। લીંબુ શરબતથી આ તકલીફ ટાળી શકાય છે। આ ઉપરાંત જો કોઈને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદય રોગની તકલીફ હોય તો તેઓએ વિશેષ ધ્યાન રાખવું, દવા નિયમિત ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન અનુસાર લેવી અને જો જરાય પણ ચક્કર આવે એવું લાગે તો ડૉક્ટરનો તાત્કાલિક સંપર્ક કરવો। સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે આવા ઝાડા ઉલટીના દર્દીઓ માટે અથવા હીટ રિલેટેડ ઇલનેસ માટે પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે। બેડ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। તમામ દવાઓ તથા ડૉક્ટર સ્ટાફ પણ ઉપલબ્ધ છે। ના, હાલ એવું કાંઈ વધારો જોવા મળેલ નથી, પરંતુ વિશેષ કાળજી રાખવી ખૂબ જરૂરી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।